નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 13 નવેમ્બર, સવારના વાગ્યા છે 9 અને મારે વર્કશોપ પર આવી ચૂક્યો છું. વર્કશોપ પર હમણાં એક ફોન આવ્યો હતો કે કાર આવવાની છે, તો હમણાં એ કાર આવશે એટલે એ કામ સ્ટાર્ટ થઈ જશે. પ્લસ કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો આજે એ લોકો બીજી સાઈડ પર ગયા છે, તો આજે એ કામ બંધ રહેવાનું છે. જોઈએ હમણાં શું નવું થાય છે નવા દિવસ સાથે. આ સ્વિફ્ટ ડિઝાયર થઈ ગઈ છે કમ્પ્લીટ. હમણાં વેક્યુમિંગ ચાલુ છે. 5 થી 10 મિનિટના અંદર આપણે હમણાં આની ડિલિવરી આપી દઈશું. વેક્યુમિંગ ચાલુ છે અંદરની સાઈડે. ઇકો આવી ચૂકી છે, હવે સ્ટાર્ટ થઈ ગયું છે એનું કામ. વેક્યુમિંગ ચાલુ કર્યું છે બધું. આ કાર જ્યારથી લીધી છે ત્યારથી અત્યાર સુધી આપણા ત્યાં જ આવે છે, બીજી કશે જ ગઈ નહીં. ગમે તે રીતનું કામ હોય, એમનું રો ક્લિનિંગનું હોય, ઇન્સ્યોરન્સનું હોય કે ગમે તે રીતનું કામ છે, આ કસ્ટમર આપણા સિવાય બીજે કશે જતા નથી. આપણા રેગ્યુલર કસ્ટમરનું કામ છે. હવે આ વેક્યુમિંગ થાય છે, પછી ફોર્મ વોશ થશે, બાકીનું કામ પછી ગયું. હમણાં વાગ્યા છે 5:30 અને આ બ્રેન્ડ ન્યૂ ક્રેટ આવી ચૂકી છે આપણા ત્યાં પ્રીમિયમ વોશ માટે. હું જ પિકઅપ કરીને લાવ્યો છું. કામ થઈ ગયા પછી પાછું મૂકવા પણ જવાનું છે. અને એની સાથે બીજું અહીંયા આ બોલેરોનું કામ ચાલુ જ છે. આ બોલેરો કામ ફિનિશ થાય અને પછી એને સાઈડ પર લગાવવાનું રહેશે આ બાજુ, કારણ કે આગળ જગ્યા નથી. આટલું અડધો કલાક થશે આને પૂરું કરતા થશે. બાકી ક્રેટા તો શું લાગે છે જોરદાર. આ છે ક્રેટાની ચાવી. બેસિકલી આ ઉપરનો કવર અલગથી આવે છે. લાસ્ટ ટાઈમ અમે મંગાવ્યું હતું, આ આવ્યું હતું 2700-2800 રૂપિયાનું આવ્યું હતું આ કવર ઓનલી ઉપરની સાઈડનું. એકદમ પ્રીમિયમ કવર આવે છે એનું. બે આવશે 2700-2800 રૂપિયા સમથિંગમાં બે આવે છે. ગાડીની ચાવીને પ્રોટેક્ટ કરે છે, કારણ કે આ બેસિકલી એક ચાવી તમારે આખું પૂરું સેટ જોવા જઈએ તો 35,000 થી 40,000ની આ ચાવી આવે છે. આટલી બહુ મોંઘી હોય છે, એટલે આટલું તો કવર લેવું તો ઘણું જરૂરી છે. અને બાકી ગાડીની વાત કરીએ તો ગાડી તો એનો લુક બહુ જ જોરદાર છે, જોઈ શકો છો. ક્રેટા કાર બ્લેક કલરમાં જબરજસ્ત લાગે છે. હમણાં તો ખસી દોડ પહેરી ગઈ છે ગાડી ઉપર, પણ જ્યારે વોશિંગ થશે એના પછી તમે જોશો એટલે જબરજસ્ત લુક. લઈ જોવાના જબરજસ્ત છે. બ્રેન્ડ ન્યૂ જ છે, હજુ પાર્સિંગ બાકી છે. SX મોડલ છે એનું. અંદર વાત કરીએ, જુઓ આ મેન્યુઅલ છે, જબરજસ્ત લુક છે. હવે કામ ફિનિશ થાય પછી બતાવીશ આનો લુક કેવો દેખાય છે આ ગાડીનો. હવે આ ક્રેટા નંબર આવી ગયો છે, તો આના પર કામ સ્ટાર્ટ થઈ જશે. પેલી ગાડી હમણાં સાઈડ પર લગાવી દીધી છે. પપ્પા અને ગુડ્ડુ કામ ચાલુ છે એ સાઈડે. પ્લસ હવે હું આ ગાડી પર સ્ટાર્ટ કરી દઈશ કામ. ચલો લેટ્સ ગો. બ્લેક કાર પૂરી વ્હાઇટ થઈ ચૂકી છે. જો કેટલો જબરજસ્ત લાગે છે. એખાદ એવું મનમાં વિચાર આવે કે આ ગાડી લઈને આમને આમ નીકળી જઈએ. કેવું રિએક્શન હોય લોકોનું, કેવું લાગે છે. ચેક કરો, ચેક કરો. આમને આમ જ લઈ જવાની, જોવા જેવું થઈ જશે લોકોનું મોડું. કમ્પ્લીટ થઈ ગઈ છે પ્રોપર. ટાયર પોલિશ, ડ્રેસિંગ, વેક્યુમ, વોશ વગેરે. હવે આ ક્લાચ ક્લીન કરશે ગુડ્ડુ. આના પછી ડિલિવરી આપી આવો ગાડીની. બાકી શાઇનિંગ તો ચેક કરો, જોરદાર લાગે છે. એટલું છે કે લઈ જતાં થોડી ઘણી ધૂળ તો બેસી જવાની છે. બ્લેક કલરમાં કાં તો ડાર્ક શેડના જેટલા બી કલર હોય એનામાં વસ્તુ તો હોય જ છે, જોઈ શકો છો. વોશિંગ પછી કેટલી જોરદાર લાગે છે ગાડી, પ્રોપર ક્લીન. ચાલો હવે ગાડીને મૂકી દઈએ. હવે આ ગાડી મૂકવાની છે અંબેકની સિટીમાં. ઓનરને આપી દઈએ આપણે. ચાલો, ટ્રાફિક તો નથી એટલે વાંધો નહીં આવે હમણાં. બાકી આ રોડ પર હંમેશા ટ્રાફિક હોય જ છે.
ટ્રાફિક તો હવે શું છે, હવે લોકો આડેધડ ગાડી મૂકી જાય એના લીધે પ્રોબ્લેમ થઈ જાય. બાકી તો રસ્તો તો ઘણો મોટો છે. જો આવી ગાડી ઊભી છે સાઈડ પર એના લીધે જ થાય છે. બાકી આ ગાડી નીકળે એટલે લોકોનું રિએક્શન જ જોવાનું હોય. બાકી જોતા રહીએ લોકો. જો ધીમે ધીમે જવું પડશે, કારણ કે પાછું આ નીચે શિવાજી મહારાજના રોડ નીચેનો રોડ જે ખરો ખરાબ જ હોય છે, એટલે ગાડી પાછી ખરાબ કરી નાખશે. એક વસ્તુ તો એવી છે કે આપણા વર્કશોપ પરથી જ્યારે બી ગમે તેવી ગાડી નીકળે ને એટલે લોકોનું રિએક્શન જોવાનું રહે. બાકી કારણ કે કાર એવી રીતે નીકળે છે પ્રોપર ક્લીન શાઇનિંગ સાથે, એટલે બીજી કાર કરતાં અલગ જ દેખાઈને આવે છે. લોકોને એટ્રેક્ટ કરે ગાડી. બાકી બસ હવે ઓલમોસ્ટ હવે આવી ચૂક્યું બસ સ્ટેન્ડ પર. ગુડ્ડુને બોલાવ્યું છે લેવા માટે, એટલે પાછું મારે આવવા માટે. સો આજનો બ્લોગ અહીંયા સુધી જ. ત્યાર સુધી લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો. ઠંડી ચાલુ થઈ ચૂકી છે અને મારો ભાઈબંધ મોહિત એ છે રોજ સવારે ઉઠીને આપણે જોગિંગ કરવા જઈશું, પણ સવાર થાય એટલે ભાઈનો ફોન રિસીવ નહીં થતો. તો જોઈ શકો છો એમનું રિએક્શન શું છે. મોહિતભાઈ, કલ સુબહ से जाना है नहीं जाना है? 5 बजे डेफिनेटली. દર વખત આ એક જ કહાની છે. આટલા વર્ષોથી એક કહાની સાંભળી થાકી ગયો છું. રોજે રાત્રે એ થાય કે ભાઈ સવારે ઉઠીને જઈએ અને પાછું સવારે ફોન કરીએ એટલે ભાઈ બસ આટલો રિએક્શન હોય છે. સો મળીશું બીજા બ્લોગમાં. લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો. તમારા પરિવાર અને ફ્રેન્ડ સર્કલ સુધી આ આપણી વિડીયોનું લિંક શેર કરજો. થેન્ક યુ.